दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, આપણે જે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 8 કોષ ચક્ર અને કોષ વિભાજન વિશે અભ્યાસ કરતા હતા, તેની અંદર આપણે જોયું હતું કે ભાઈ જે કોષ વિભાજન છે તેની અંદર કે કોષ વિભાજન સીધે સીધું નથી પણ કોષ ચક્ર છે બે તબક્કામાં ચાલે, આંતરાવસ્થા અને વિભાજન। તો આંતરાવસ્થાની અંદર આપણે જોયું હતું કે કોષ વિભાજન ન પામે પણ કોષ વિભાજન માટેની તૈયારી થાય, એમાં કઈ કઈ ઘટનાઓ જોઈ ગયા। અને છેલ્લા લેક્ચરની અંદર આપણે संभाजन જોયું હતું અને સંભાજન એટલે કે કોષ વિભાજન આંતરાવસ્થા પૂરી થાય એટલે કોષ વિભાજન થાય, જેની શરૂઆત જેને એમ તબક્કો કહેવાય, જેની શરૂઆત કોષ કેન્દ્ર વિભાજનથી થાય અને કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય પછી કોષરસ વિભાજન થાય અને એકમાંથી બે કોષ બની જાય। પણ અહીંયા કોષ વિભાજન છે કેવા પ્રકારનું થાય? સંભાજન પ્રકારનું, એટલે કે જેટલા રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષમાં હોય એટલા જ રંગસૂત્રો બીજા બે બાળકોષમાં હોય। ત્યારબાદ આપણે જોયું હતું કે આ કોષ વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થતા તો કોષ વિભાજન છે કોષ કેન્દ્ર વિભાજનથી ચાલુ થાય। કોષ કેન્દ્ર વિભાજનના ચાર તબક્કા, પૂર્વાવસ્થા, મધ્યાવસ્થા, ભાજનોત્તરાવસ્થા। મધ્યાવસ્થા એટલે ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા। એમાં પૂર્વાવસ્થા વિશે આપણે અભ્યાસ કર્યો હતો કે આંતરાવસ્થા હોય, કઈ અવસ્થા? આંતરાવસ્થા। તો આંતરાવસ્થામાં કઈ રચના હોય? કોષ રંગસૂત્ર દ્રવ્ય હોય, કોષ કેન્દ્ર પટલ હોય, રંગસૂત્રિકા હોય અને તારા કેન્દ્ર જે એસ તબક્કામાં બેવડાઈ ગયું હોય। હવે કઈ અવસ્થા આવે તો કે ભાઈ પૂર્વાવસ્થા। મેં કીધું ને ગતિશીલ પ્રક્રિયા છે પણ સમજવા માટે શું હોય? આકૃતિ લેવી પડે। તો આમાં શું થઈ ગયું? રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થઈ ગયું। ઘનીકરણ એટલે રંગસૂત્ર દ્રવ્યનું સંકોચન થવું। સંકોચન થાય એટલે રંગસૂત્ર દ્રવ્ય છે રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે। એ ઉપરાંત તારા કેન્દ્ર છે વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે એટલે શું બનતું હતું? તારા કિરણ બનતું હતું। તારા કિરણ સાથે શું જોડાતા હતા? ત્રાક તંતુઓ જોડાતા હતા, બે જોડાઈને રચના થતી હતી, તે પણ આપણે જોઈ ગયા। અને આમાં ઘણી વખત રંગસૂત્રની અંદર શું હોય? એવા ક્રોમોમિયર હોય। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કી છે ભાજના અવસ્થા। તો હવે ભાજના અવસ્થામાં કોષ કેન્દ્ર પટલનું સંપૂર્ણ વિઘટન થઈ જાય એટલે આ જે સંભાજનની બીજી અવસ્થાની શરૂઆત થાય। એટલે કેની અવસ્થાની શરૂઆત થાય? ભાજના અવસ્થાની। તો આપણે લખી કોષ કેન્દ્ર પટલનું કોષ કેન્દ્ર પટલનું સંપૂર્ણ વિઘટન થઈ જાય। સંપૂર્ણ વિઘટન થતા સંભાજનની બીજી અવસ્થાની શરૂઆત થાય છે। એટલે એનો મતલબ એમ આપણે જોયું હતું કે પૂર્વ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્ર પટલ છે સંપૂર્ણ વિઘટન થઈ ગયું હોય, કે પૂર્વ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્ર પટલ સંપૂર્ણ વિઘટન થઈ ગયું હોય એટલે પરિણામે શું થશે કે હવે જે ભાજના અવસ્થા આવશે, કઈ અવસ્થા? ભાજના અવસ્થા। આપણે લખી ભાજના અવસ્થા। તો ભાજના અવસ્થામાં શું થશે કે આ કોષ કેન્દ્ર પટલ જે ધીમે ધીમે કરતું દૂર થતું હતું એ સંપૂર્ણ દૂર થઈ ગયું છે। એટલે ભાજના અવસ્થા દરમિયાન કોષ કેન્દ્ર પટલનું વિઘટન થઈ ગયું હોય એટલે વિઘટન થઈ જાય એટલે ભાજના અવસ્થાની શરૂઆત થાય। એટલે લખ્યું કે કોષ કેન્દ્ર પટલનું સંપૂર્ણ વિઘટન થઈ ગયું, કઈ અવસ્થામાં? પૂર્વ અવસ્થામાં।
હવે જેવું કોષ કેન્દ્ર પટલનું સંપૂર્ણ વિઘટન થઈ જાય એટલે સમભાજનની બીજી અવસ્થા ચાલુ થાય. કઈ અવસ્થા? ભાજના અવસ્થા, અથવા આપણે એને શું કહીએ છીએ? મધ્ય અવસ્થા કહીએ છીએ. હવે આ અવસ્થામાં શું થાય તો કે કોષ કેન્દ્ર પટલ છે એ તો સંપૂર્ણ વિઘટન થઈ ગયું. એટલે આ જે રંગસૂત્ર હતા એ રંગસૂત્ર આ કોષ કેન્દ્ર પટલ વહી જાય એટલે રંગસૂત્ર ક્યાં ફેલાઈ જાય? કોષ રસમાં ફેલાઈ જાય છે. તો આપણે લઈએ કે આ અવસ્થામાં રંગસૂત્રો, આ અવસ્થા એટલે કઈ અવસ્થા? તો કે ભાજના અવસ્થા. તો આ જે ભાજના અવસ્થા છે એમાં રંગસૂત્રો કોષ રસમાં ફેલાઈ જાય છે. કોષ રસમાં ફેલાઈ જાય છે. શું કામ ફેલાઈ જાય તે આપણે ખબર હોવી જોઈએ. શું કામ? તો કે ભાઈ આ જે રંગસૂત્ર એટલે કે જે આપણે જોઈએ તો કોષ કેન્દ્ર પટલ છે એ કોષ કેન્દ્ર પટલ સંપૂર્ણ દૂર થઈ જાય. કોષ કેન્દ્ર પટલની અંદર શું હતું? રંગસૂત્ર. તો હવે રંગસૂત્ર ક્યાં જાય કે ભાઈ કોષ રસમાં છે તે ફેલાઈ જાય છે. તો આપણે જોઈએ કે આપણે રંગસૂત્ર છે ક્યાં ફેલાઈ જાય? કોષ રસમાં. આપણે દોરીએ. આ રીતનું રંગસૂત્ર હોય તો આ રંગસૂત્ર ક્યાં ફેલાઈ જાય? કોષ રસમાં. આપણે જોયું હતું કે આપણે ખાલી માત્ર કેટલાનું ઉદાહરણ લેવાનું છે? 4 રંગસૂત્રનું આપણે ઉદાહરણ લેશું. આ રીતના આખા કોષ રસમાં શું ફેલાઈ જાય છે? રંગસૂત્રો છે તે ફેલાઈ જાય છે. ફરીથી રિપીટેશન કરું છું કે જ્યારે કોષ કેન્દ્ર પટલનું સંપૂર્ણ વિઘટન થઈ ગયું કઈ અવસ્થા દરમિયાન? પૂર્વ અવસ્થા દરમિયાન. ત્યારે તે દરમિયાન શું થાય કે સંભાજનની બીજી અવસ્થા એટલે કે પૂર્વ ભાજના અવસ્થાની શરૂઆત થાય. આ અવસ્થામાં રંગસૂત્ર છે કોષ રસમાં ફેલાઈ જાય. શું કામ ફેલાઈ જાય આપણે ખબર હોવી જોઈએ. આ અવસ્થા સુધી રંગસૂત્રનું સંપૂર્ણ ઘનીકરણ થઈ ગયું. યાદ રાખવાનું કે આ અવસ્થા સુધી રંગસૂત્રનું સંપૂર્ણ ઘનીકરણ થઈ ગયું હોય છે. સંપૂર્ણ ઘનીકરણ થઈ જાય છે. ઘનીકરણ એટલે સંકોચન. કે રંગસૂત્રનું જેટલું પણ વધુમાં વધુ સંકોચન થતું હોય એટલે કે રંગસૂત્રનું જેટલું પણ ઘનીકરણ થતું હોય એટલું ઘનીકરણ થઈ ગયું હોય. એટલે કે હવે આનાથી વધારે સંકોચન રંગસૂત્રનું થતું નથી. બરોબર યાદ રાખવાનું છે કે પૂર્વ અવસ્થાની શરૂઆત થઈ હતી ત્યારે રંગસૂત્રનું ઘનીકરણ ચાલુ થયું હતું. રંગસૂત્ર દ્રવ્યનું. એટલે રંગસૂત્રનું ઘનીકરણ થાય એટલે રંગસૂત્ર દ્રવ્ય છે ધીમે ધીમે કરતું સંકોચાતું જાય. એટલે કયા સ્વરૂપે જોવા મળે? તો કે રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે. હવે જ્યારે ભાજના અવસ્થા ચાલુ થાય તો થોડું ઘણું ઘનીકરણ બાકી રહ્યું એટલે કે સંકોચન બાકી રહ્યું તો સંપૂર્ણ સંકોચન થઈ જાય. એથી વધારે હવે તેનું ઘનીકરણ થાય નહીં. એટલે કે હવે વધારે તેનું સંકોચન થતું નથી. તો ફરીથી આપણે જોઈએ કે આ અવસ્થા સુધી રંગસૂત્રનું શું થઈ જાય? સંપૂર્ણ ઘનીકરણ થઈ જાય. જેટલું પણ સંકોચન થવું થઈ જાય. હવે એથી વધારે સંકોચન થતું નથી. તો આપણે કહી શકીએ પરિણામે શું થાય કે માઇક્રોસ્કોપમાં તેનું સ્પષ્ટ નિરીક્ષણ થઈ શકે. કે હવે આ રંગસૂત્રનું કેમાં નિરીક્ષણ થઈ શકે? કે હવે આપણે માઇક્રોસ્કોપની મદદથી જોઈએ તો આપણે સંપૂર્ણ તેનું અભ્યાસ થઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજી કે માનો કે તમને કદાચ MCQ પૂછાય નીટની અંદર કે કોઈ બીજી બુક્સની અંદર સોલ્વ કરતા હોય ત્યારે આપને એમ પૂછે કે માનો કે તમે જેમ કે પ્રેક્ટિકલ લેબમાં છો અને પ્રેક્ટિકલ લેબની અંદર તમારે રંગસૂત્રનો અભ્યાસ કરવો છે. કેનો અભ્યાસ કરવો છે? રંગસૂત્રનો. તો તમે રંગસૂત્રનો અભ્યાસ તમારે પ્રેક્ટિકલ લેબની અંદર માઇક્રોસ્કોપની મદદથી કરવો હોય તો તમે કઈ અવસ્થા દરમિયાન તમે રંગસૂત્ર જોઈ શકશો? કોષ વિભાજનની એવી કઈ અવસ્થા છે કે જેમાં તમે રંગસૂત્રનો અભ્યાસ કરી શકો? તો એ અવસ્થા કઈ આવે? અહીંયા લખ્યું 4 અવસ્થામાં ભાજના અવસ્થા આવે. શું કામ? કારણ કે તમારે રંગસૂત્રનો અભ્યાસ કરવો એટલે આવી રચના દેખાય તો જ તમે રંગસૂત્રનો અભ્યાસ કરી શકો. રંગસૂત્રમાં શું હોય આપને ખબર છે? એક સેન્ટ્રોમિયર અને એને બે જોડતા 2 એકલ સૂત્રો. બરાબર છે? જેમ કે આપણે એમ કહી કે આ એક એકલ સૂત્ર, પછી આ રીતના આ બીજું એકલ સૂત્ર, વચ્ચે જોડતું શું હોય? સેન્ટ્રોમિયર. બરાબર છે? એ આ રચનાને આપણે ખબર છે પણ આ તો ખાલી એક માહિતી માટે આપ્યું છે કે આ એટલા માટે આપણે કે આવું રંગસૂત્ર આપને સ્પષ્ટ ક્યાં દેખાય? તો કે ભાજના અવસ્થામાં. તો કદાચ MCQમાં કે તમારે કદાચ ક્યાંય પણ આવે કે ભાઈ તમે કોઈ
પ્રેક્ટિકલ લેબમાં છો અને માઇક્રોસ્કોપની મદદથી તમારે કોષની અંદર રંગસૂત્રનો અભ્યાસ કરવો છે તો કઈ અવસ્થા દરમિયાન કરી શકો? તો કે ભાજના અવસ્થા દરમિયાન. તો આ અવસ્થા દરમિયાન સંપૂર્ણ શું થઈ જાય છે? એનું ઘનીકરણ થઈ જાય છે. એટલે કે આપણે જોઈ શકીએ કે રંગસૂત્રની બાહ્ય રચના સરળતાથી જોઈ શકાય. આ ઘનીકરણ થઈ જાય, પરિણામે શું થાય? રંગસૂત્રની બાહ્ય રચના સરળતાથી જોઈ શકાય. કે રંગસૂત્રની બાહ્ય રચના છે તેને તમે સરળતાથી જોઈ શકો. શું કામ? કારણ કે રંગસૂત્રનું સંપૂર્ણ ઘનીકરણ થઈ ગયું હોય. એટલે સેન્ટ્રોમિયર અને બે એકલ સૂત્રો તમે સ્પષ્ટ રીતે જોઈ શકો ભાજના અવસ્થા દરમિયાન. તો તમારે પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રેક્ટિકલ લેબની અંદર રંગસૂત્રનો અભ્યાસ કરવો હોય, એને જોવા હોય તો કઈ અવસ્થા દરમિયાન જોવા પડે? એને ભાજના અવસ્થા દરમિયાન. હવે આપણે જોઈએ તેની અંદર કે આ તબક્કામાં રંગસૂત્રો કેવા હોય? તો આ તબક્કામાં રંગસૂત્રો બે એકલ સૂત્રના બનેલા હોય જે સેન્ટ્રોમિયર સાથે જોડાયેલા હોય. હવે આપણે જોઈએ કે આ તબક્કામાં રંગસૂત્રમાં બે એકલ સૂત્રો હોય. આ તબક્કામાં રંગસૂત્રમાં બે એકલ સૂત્રો હોય અને તેની સાથે સેન્ટ્રોમિયર જોડાયેલું હોય. સેન્ટ્રોમિયર જોડાયેલું હોય છે. આપણે જોયું હતું કે આ તબક્કામાં રંગસૂત્ર હોય એના શું હોય? બે એકલ સૂત્રો હોય અને એની સાથે શું હોય? સેન્ટ્રોમિયર જોડાયેલું. અને સેન્ટ્રોમિયરની સપાટી ઉપર શું હોય? આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર શીખ્યા છીએ. તો સેન્ટ્રોમિયરની સપાટી ઉપર કાઇનેટોકર્સ હોય. કાઇનેટોકર્સ હોય જે શું હોય એની સપાટી ઉપર? કાઇનેટોકસ. તો આપણે જોઈએ કે સેન્ટ્રોમિયરની સપાટી ઉપર શું જોવા મળે? કાઇનેટોકસ જોવા મળે. અને આ કાઇનેટોકસ છે કેના જેવી રચના કરે? તો કે તે જે બિંબ જેવી રચના કરે. જે બિંબ જેવી રચના કરે. કઈ રીતે? આપણે જોઈએ. બંને લાઇનિંગ શીખીએ આપણે કે રંગસૂત્રમાં બે એકલ સૂત્રો હોય અને એક સેન્ટ્રોમિયર હોય. તો પહેલા આપણે એક સેન્ટ્રોમિયર દોરી. માનો કે આ સેન્ટ્રોમિયર છે. આ આપણે સેન્ટ્રોમિયર દોર્યું. એ ઉપરાંત શું હોય? બે એકલ સૂત્રો. શું હોય? બે એકલ સૂત્રો. ભાજના અવસ્થા દરમિયાન રંગસૂત્ર કેવા દેખાય? તો કે આ અવસ્થામાં રંગસૂત્રમાં બે એકલ સૂત્રો હોય. તો જો આ એક એકલ સૂત્ર દોરીએ આપણે. આ એક એકલ સૂત્ર સેન્ટ્રોમિયર અને એક એકલ સૂત્ર કહેવાય. અથવા તો એક રંગસૂત્રિકા પણ કહેવાય. રંગસૂત્રની રંગસૂત્રિકા, બરોબર છે. અને અહીંયા બીજું એકલ સૂત્ર. તો જો શું દેખાય કે આ અવસ્થા દરમિયાન રંગસૂત્રમાં આ એક એકલ સૂત્ર, બે એકલ સૂત્ર, એટલે બે એકલ સૂત્ર અને એને જોડતું શું હોય? તો કે સેન્ટ્રોમિયર. હવે એ ઉપરાંત સેન્ટ્રોમિયરની સપાટી શું હોય? કાઇનેટોકસ હોય. તકતી જેવી રચના કાઇનેટોકસ. એટલે આ એકલ સૂત્ર છે એની આરે એક કાઇનેટોકસ અહીંયા આવેલું હોય, કાઇનેટોકસ આ એની સાથે જોડાયેલું હોય. અને આ બાજુનું રંગસૂત્ર છે અહીંયા પણ સેન્ટ્રોમિયર ઉપર શું આવેલું હોય? કાઇનેટોકસ. તો બે કાઇનેટોકસ થઈ ગયા. તકતી જેવી રચના. સમજજો. ફરીથી કહું છું, રંગસૂત્રમાં આ શું હોય? બે એકલ સૂત્ર હોય, એને જોડતું સેન્ટ્રોમિયર હોય. હવે સેન્ટ્રોમિયરની સપાટી ઉપર કાઇનેટોકસ, એક બીમ જેવી રચના હોય. એટલે એક રંગસૂત્રિકા છે એ કાઇનેટોકસ સાથે જોડાયેલી, બીજી રંગસૂત્રિકા અથવા એક એકલ સૂત્ર છે એ કાઇનેટોકસ સાથે જોડાયેલું, બીજું એકલ સૂત્ર બીજા કાઇનેટોકસ સાથે જોડાયેલું. આ રચના યાદ રાખવી જરૂરી છે. બરોબર છે. ફરીથી આપણે જોઈશું ત્યારે આપણે ફરીથી રિપીટેશન કરશું. હવે જોઈએ તેની અંદર કે આ રચનામાં સૂક્ષ્મ નલિકાના બનેલા ત્રાકતંતુ જોડવા માટે સ્થાન પૂરું પાડે છે. આપણે જોઈએ કે આ રચના એટલે કોણ? કાઇનેટોકસ. તો આપણે નામ જ લખી નાખી, કાઇનેટોકસ. આ કાઇનેટોકસ શું કામ કરે? કે જ્યારે સૂક્ષ્મ નલિકાના બનેલા
क्या तंतु? ત્રાક તંતુઓ, દ્વિધ્રુવીય ત્રાક યાદ છે? ત્રાક તંતુઓ સૂક્ષ્મ નલિકાના બનેલા હોય એટલે આપણે ખબર હોય ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા હોય. તો આ કાઇનેટોકસ છે. આ શું છે? કાઇનેટોકસ. એ તારા કેન્દ્રમાંથી જે ત્રાક તંતુઓ નીકળે છે એ ત્રાક તંતુઓ ક્યાં જોડાશે? આ કાઇનેટોકસ સાથે જોડાય છે. ક્યાં જોડાય છે? કાઇનેટોકસ સાથે જોડાય છે. એટલે કાઇનેટોકસ શું કામ કરે? તો કે સૂક્ષ્મ નલિકાના બનેલા શું છે? જે ત્રાક તંતુઓ છે એ ત્રાક તંતુને જોડવા માટેનું સ્થાન પૂરું પાડે. જોડવા માટેનું સ્થાન પૂરું પાડે છે. મતલબ કે જે આ તારા કેન્દ્ર છે, તારા કેન્દ્રમાંથી શું નીકળતા હશે? ત્રાક તંતુઓ નીકળતા હશે. તારા કિરણ નથી કહેતો, બરોબર છે? ત્રાક તંતુઓ નીકળતા હશે. ઈ ત્રાક તંતુઓ છે રંગસૂત્ર સાથે જોડાય. તો રંગસૂત્ર સાથે પણ કેની સાથે? તો કે ભાઈ આ કાઇનેટોકસ છે તેની સાથે શું જોડાય? ત્રાક તંતુઓ છે તે જોડાય છે. ત્યારબાદ કે હવે બીજું કે જે અહીંયા આપણી બુક્સમાં નથી પણ આપણે કહી દઈએ કે જે અહીંયા તારા કેન્દ્રો હોય એ તારા કેન્દ્રો છે વિરુદ્ધ ધ્રુવો તરફ ખસી ગયા હોય. વિરુદ્ધ ધ્રુવો તરફ એટલે કે આ એક તારા કેન્દ્ર અહીંયા વહી ગયું હોય, એક તારા અહીંયા વહી ગયું. એટલે આપણે દોરી કે તારા કેન્દ્રો છે એ ક્યાં વહી ગયા હોય? વિરુદ્ધ ધ્રુવો તરફ. આ માનો કે તારા કિરણો છે. આ શું છે? તો કે ભાઈ ત્રાક તંતુઓ. આપણે બે અલગ અલગ દોરી. આ છે માનો કે ત્રાક તંતુઓ છે, બરોબર? કારણ કે ત્રાક તંતુઓ અને તારા કિરણ જોડાઈને જે રચના કરે છે એ આપણે જોઈ ગયા. તો હવે આપણે જોઈએ કે આ રીતના શું થાય કે બંને તારા કેન્દ્રો ક્યાં ગોઠવાઈ જશે? વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાઈ જાય છે, બરોબર છે? આપણી બુક્સમાં નથી પણ આપણે લખી નાખી કે બંને તારા કેન્દ્રો છે ભાજના અવસ્થા દરમિયાન વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાઈ જાય. અહીંયા ગોઠવાઈ જાય કે નીચે, એટલે કે વિરુદ્ધ ધ્રુવો તરફ તારા કેન્દ્રો છે તે ગોઠવાઈ જાય છે. હવે શું થશે આગળ કે એની ઉપર કે ત્રાક તંતુઓ સેન્ટ્રોમિયર સાથે જોડાઈને રંગસૂત્રના કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે. ત્રાક તંતુઓ છે સેન્ટ્રોમિયર સાથે જોડાઈને, ત્રાક તંતુઓ સેન્ટ્રોમિયર સાથે જોડાઈને, સેન્ટ્રોમિયર સાથે જોડાઈને રંગસૂત્રને કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે છે. રંગસૂત્રને કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે છે. કોષના મધ્ય વિસ્તારમાં. ક્યાં ગોઠવે છે? કોષના મધ્ય વિસ્તારમાં. અને આ કોષનો મધ્ય વિસ્તાર છે તેને વિષુવવૃત્તીય તલ પણ કહેવાય. વિષુવવૃત્તીય તલ. ત્રાક તંતુઓ છે તે સેન્ટ્રોમિયર સાથે જોડાય અને એને મધ્ય વિસ્તારમાં અથવા તો ક્યાં ગોઠવે? મધ્ય વિસ્તારને શું કહેવાય? વિષુવવૃત્તીય તલ પણ કહેવાય. ત્યાં તેને ગોઠવે છે. કઈ રીતે આપણે જોઈએ. ફરીથી હું આ ભાજના અવસ્થાનું જ દોરું છું. માનો કે આ ભાજના અવસ્થાનું મેં કોષ દોર્યો. આ કયો કોષ છે? ફરીથી કહું છું, ભાજના અવસ્થાનો જ કોષ છે. હવે આપને ખબર છે આ બે બાજુ શું આવેલા હોય? પહેલા આપણે જોઈએ તારા કેન્દ્રો, બરાબર છે? તો અહીંયા શું કીધું આપણે કે આ ત્રાક તંતુ છે કેની સાથે જોડાય છે? સેન્ટ્રોમિયર સાથે. માનો કે અહીંયા સેન્ટ્રોમિયર સાથે જોડાઈ ગયું. આ બાજુનું ત્રાક તંતુ છે અહીંયા સેન્ટ્રોમિયર સાથે જોડાઈ ગયું. આ સેન્ટ્રોમિયર અહીંયા જોડાઈ ગયું, અહીંયા જોડાઈ ગયું. આ રીતના ત્રાક તંતુઓ છે એ કેની સાથે જોડાય? તો કે સેન્ટ્રોમિયર સાથે જોડાઈ જાય. બે બાજુથી ત્રાક તંતુઓ આવે કારણ કે વિરુદ્ધ ધ્રુવો તરફ શું છે? તારા કેન્દ્ર. તારા કેન્દ્રમાં ત્રાક તંતુ નીકળતા હોય બે બાજુથી કેને જોડે? રંગસૂત્રને જોડે. હવે જોડાય એટલે કેની સાથે જોડાય? આપણે ખબર હોય છે એને સેન્ટ્રોમિયર કીધું, પણ સેન્ટ્રોમિયર ઉપર શું આવેલી હોય? તકતી, જેને શું કહેવાય? કાઇનેટોકસ. એની સાથે જોડાય અને જોડાઈને રંગસૂત્રને મધ્ય વિસ્તારમાં ગોઠવે. તો આપણે વ્યવસ્થિત દોરી એટલે આપણે ખ્યાલ આવે. તો જેમ કે આપણે જોઈએ
આપણે જોઈએ આ રીતના શું થાય કે ભાઈ તેને ક્યાં ગોઠવે? કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે. ફરીથી કહું છું કઈ રીતે જોડાણા હોય તો આપણે બે બાજુ તારા કેન્દ્ર દોરીએ. આ આપણે માનો કે તારા કેન્દ્ર દોર્યું. તારા કેન્દ્ર છે એમાંથી શું નીકળતા હોય તો કે ત્રાક તંતુ. ઈ ત્રાક તંતુ ક્યાં જોડાય તો કે સેન્ટ્રોમિયર. પણ સેન્ટ્રોમિયર એટલે કે દરેક રંગસૂત્રિકા અથવા દરેક એકલ સૂત્રના કાઇનેટોકસ સાથે જોડાય. જો આ બાજુનું કાઇનેટોકસ છે, મેં બ્લુ કલરથી દોર્યું છે. આ બીજી બાજુનું કાઇનેટોકસ છે. સેન્ટ્રોમિયર ઉપર હોય, સેન્ટ્રોમિયર ઉપર આ રીતના એક કાઇનેટોકસ, અહીંયા બીજું કાઇનેટોકસ, આ એક કાઇનેટોકસ, અહીંયા બીજું, અહીંયા એક અને બીજું. બરાબર છે. આપણે રચના જોવી હોય તો આ રીતના માનો કે રંગસૂત્ર છે, આપણે એક ઝૂમ કરીએ એટલે ખ્યાલ આવે. આ રંગસૂત્રનું સેન્ટ્રોમિયર, આ બાજુનું એક એકલ સૂત્ર, આ એક એકલ સૂત્ર, આ બીજું એકલ સૂત્ર. હવે એની અંદર શું હોય તો કે કાઇનેટોકસ. આ બાજુનું જે એકલ સૂત્ર હોય એનું કાઇનેટોકસ અલગ હોય સેન્ટ્રોમિયર ઉપર, અને આ બીજી બાજુનું એકલ સૂત્ર છે એનું પણ કાઇનેટોકસ અલગ હોય. છે બેનું કાઇનેટોકસ અલગ. હવે આપણે કીધું વિરુદ્ધ ધ્રુવો તરફ શું હોય તો કે આ રીતના તારા કેન્દ્ર હોય. આપણે એમને ગોળાકાર રચના દોરી છે સમજાવવા માટે, સિમ્બોલિક. તારા કેન્દ્ર હોય. તારા કેન્દ્રમાંથી શું નીકળતા હોય? તારા કિરણો, સોરી આપણે ત્રાક તંતુઓ નીકળતા હોય. તો આ ત્રાક તંતુ જે સેન્ટ્રોમિયર સાથે જોડાઈને આ જે રંગસૂત્ર કોષરસમાં વિખાયેલા હતા એને ક્યાં ગોઠવી દઈએ તો કે કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવી દઈએ. તો ત્રાક તંતુ છે સેન્ટ્રોમિયર સાથે જોડાય, બરોબર છે. પણ આપણે જો ઓપ્શનમાં સેન્ટ્રોમિયર આપ્યું અને કાઇનેટોકસ ન આવ્યું તો સેન્ટ્રોમિયર લખવાનું. પણ જો આપણે કાઇનેટોકસ ઓપ્શન આપ્યો હોય તો કાઇનેટોકસ લખવાનું, કારણ કે સેન્ટ્રોમિયરની સપાટી ઉપર શું છે? કાઇનેટોકસ. અને એની ઉપર શું જોડાય તો આ રીતના જે તંતુ આવતા હોય, માનો કે એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે આ તારાકીર ત્રાક તંતુ આવે છે આ રીતના આ બાજુ જોડાય કાઇનેટોકસ સાથે. આ બીજું ત્રાક તંતુ આવે આ બાજુના કાઇનેટોકસ સાથે જોડાય. એટલે ઉપરની જે રંગસૂત્રિકા છે અથવા ઉપરનું જે એકલ સૂત્ર છે એના કાઇનેટોકસ સાથે ઉપરનું તારા કેન્દ્રનું ત્રાક તંતુ જોડાય. નીચેનું જે કાઇનેટોકસ હોય, નીચેનું જે આ એકલ સૂત્ર છે અથવા નીચેનું આપણે જે આ એકલ સૂત્ર છે એનું જે કાઇનેટોકસ છે એની સાથે આ બાજુનું તારા કેન્દ્ર છે એનો ત્રાક તંતુ જોડાય. તો હવે તમને ખબર પડી ગઈ હશે. તો આપણે જોઈએ કે જે ત્રાક તંતુઓ છે એ સેન્ટ્રોમિયર સાથે જોડાઈને તેને કોષના મધ્ય વિસ્તારમાં રંગસૂત્રને ગોઠવે. પણ સેન્ટ્રોમિયર એટલે સમજી જવાનું, સેન્ટ્રોમિયર ઉપર શું છે? કાઇનેટોકસ. તો આપણે જોઈએ આ બાજુનું ત્રાક તંતુ, આ ઉપરનું કાઇનેટોકસ, આ ત્રાક તંતુ અને અહીંયા આવી ગયા. આપણે ચારનું ઉદાહરણ લઈએ. આવા તો આપણે કેટલા હોય? 46 હોય. તો આપણે જોઈએ કે આ બાજુ પણ લઈ લઈએ. આ બાજુનું કાઇનેટોકસ સાથે આ બાજુના તારા કિરણો જોડાય. આ બીજું તારા કિરણ અહીંયા જોડાશે. આ ત્રીજું આપણે ત્રાક તંતુ અહીં જોડાશે અને અહીં બીજું શું આવશે? ત્રાક તંતુ. તો આ રીતના તેને ગોઠવાઈને મધ્ય વિસ્તારમાં ગોઠવે. અને આ મધ્ય વિસ્તાર પણ કહેવાય અને આને વિષુવવૃત્તીય તલ પણ કહેવામાં આવે છે. હવે એના પછી કઈ ઘટના બને તો કે હવે આગળની જે પ્રક્રિયા છે કે પ્રત્યેક રંગસૂત્રનું એકલ સૂત્ર એક ધ્રુવ તરફ ત્રાક તંતુ વડે પોતાના કાઇનેટોકસ વડે જોડાય, જ્યારે બીજું એકલ સૂત્ર ત્રાક તંતુ વડે પોતાના કાઇનેટોકસ સાથે વિરુદ્ધ ધ્રુવ તરફ જોડાય. એ મધ્ય અવસ્થાની ઓળખ છે. તો પ્રત્યેક રંગસૂત્ર એક એકલ સૂત્ર તરફ, પ્રત્યેક રંગસૂત્ર એનું એક એકલ સૂત્ર, પ્રત્યેક રંગસૂત્રનું માત્ર કેટલા? એક એકલ સૂત્ર એક ધ્રુવ તરફ ત્રાક તંતુ વડે જોડાય, એક ધ્રુવ તરફ ત્રાક તંતુ વડે જોડાય. આ સમજાવી દીધું હમણાં જ. છતાં પણ આપણે જોઈએ એક ધ્રુવ તરફ ત્રાક તંતુ વડે પોતાના કાઇનેટોકસ વડે જોડાય, પોતાના કાઇનેટોકસ, પોતાના કાઇનેટોકસ વડે જોડાય છે. પોતાના કાઇનેટોકસ વડે જોડાય છે. જ્યારે બીજું એકલ સૂત્ર, કારણ કે એકલ સૂત્ર બે છે, આ એક એકલ સૂત્ર અને આ બીજું એકલ સૂત્ર. તો જ્યારે બીજું એકલ સૂત્ર તો કે બીજું એકલ સૂત્ર ત્રાક તંતુ વડે, બીજું એકલ સૂત્ર ત્રાક તંતુ વડે
એ પણ શું હોય, પોતાનું કાઇનેટોકસ હોય કે ન હોય? તો કે પોતાના કાઇનેટોકસ સાથે વિરુદ્ધ ધ્રુવ તરફ એટલે કે બે શું થશે, વિરુદ્ધ ધ્રુવ તરફ જોડાયેલા હોય છે, જે કેની ઓળખ છે? તો કે તે મધ્યાવસ્થાની ઓળખ છે. હવે આપણે સમજી, અહીંયા આપણે જોઈએ આ જ રચના એ છે, એટલે ઉપરથી તમને સમજાવું. પ્રત્યેક રંગસૂત્ર, તો આ એક રંગસૂત્ર, આપણે 4નું ઉદાહરણ લીધું, પ્રત્યેક એટલે આપણે એકનું ઉદાહરણ લઈ શકીએ કે પ્રત્યેક રંગસૂત્ર એમાં 2 એકલ સૂત્ર હોય. તો આપણે જોઈએ કે જે પેલું પ્રત્યેક રંગસૂત્રમાં એક એકલ સૂત્ર, આ એક એકલ સૂત્ર, આ એક એકલ સૂત્ર છે એ કેની સાથે જોડાય? તો જો પ્રત્યેક રંગસૂત્ર એકલ સૂત્ર એક ધ્રુવ તરફ, આ પ્રત્યેક રંગસૂત્રનું આ એક એકલ સૂત્ર પોતાના ધ્રુવ તરફ, એટલે એનો વિસ્તાર કયો થયો? આ. તો પોતાના ધ્રુવ તરફ ત્રાક તંતુ વડે કાઇનેટોકસ વડે જોડે, એમાંથી ત્રાક તંતુ નીકળે એટલે પોતાના કાઇનેટોકસ સાથે જોડે. પોતાનું કાઇનેટોકસ એટલે તો આ એકલ સૂત્રનું આ પોતાનું કાઇનેટોકસ થયું, એની સાથે જોડાઈ જાય. જ્યારે બીજું એકલ સૂત્ર એટલે આ નીચેનું આ બીજું એકલ સૂત્ર એ શું કરે? વિરુદ્ધ ધ્રુવ તરફ. આની કઈ દિશા છે? આની દિશા વિરુદ્ધ, એટલે વિરુદ્ધ ધ્રુવ તરફ પોતાના કાઇનેટોકસ સાથે જોડાય ત્રાક તંતુ. એટલે એ ત્રાક તંતુ અહીંયા એકલ સૂત્ર સાથે જોડાય, અને એકલ સૂત્ર સાથે જોડાય એટલે કે પોતાના કાઇનેટોકસ વડે. અહીંયા આ બાજુનું કાઇનેટોકસ છે, આ પેલું એકલ સૂત્ર છે, માનો કે આપણે ક્રમ આપી, આ પેલું એકલ સૂત્ર, આ બીજું. તો પેલું એકલ સૂત્ર છે એ આ તારા કેન્દ્રમાંથી જે ત્રાક તંતુ નીકળે એના કાઇનેટોકસ સાથે જોડાય. સેન્ટ્રોમિયર ઉપર શું હોય? કાઇનેટોકસ. બીજું એકલ સૂત્ર છે એની બાજુનું તારા કેન્દ્ર એટલે વિરુદ્ધ ધ્રુવ થઈ ગયું, આની બાજુ વિરુદ્ધ દિશા એટલે વિરુદ્ધ ધ્રુવ તરફ. તો વિરુદ્ધ ધ્રુવ તરફ જે એકલ સૂત્ર આવ્યું છે તેના ત્રાક તંતુ છે એ પોતાના કાઇનેટોકસ સાથે જોડાય. એટલે આ લીટી સમજવી જરૂર છે કે પ્રત્યેક રંગસૂત્રમાં એક રંગસૂત્ર એક ધ્રુવ તરફ ત્રાક તંતુ વડે જોડાયેલું હોય કાઇનેટોકસ વડે, અને બીજું એકલ સૂત્ર એટલે બીજું એકલ સૂત્ર ત્રાક તંતુ વડે પોતાના કાઇનેટોકસ સાથે જોડાયેલું હોય છે. હવે એની અંદર મધ્ય અવસ્થા કે જે તલ પર રંગસૂત્ર ગોઠવાયેલા છે, આપણે જોઈએ કે મધ્ય અવસ્થા એટલે કે આ ભાજના અવસ્થાનું કીધું છે. મધ્ય અવસ્થા કે જેના તલ વિભાગ પર શું ગોઠવાયેલા છે? રંગસૂત્ર ગોઠવાયેલા છે. તો આપણે લખી મધ્યાવસ્થા. મધ્યાવસ્થા જેના જે તલ આપણે જોઈએ કે જે મધ્યાવસ્થા તલ પર રંગસૂત્ર ગોઠવાયેલા છે, તલ પર રંગસૂત્રો ગોઠવાયેલા છે. આ મધ્ય અવસ્થા છે એટલે ભાજના અવસ્થા. તેનો તલ ભાગમાં આપણે જોઈએ કે આ રીતના વચ્ચોવચ્ચ શું ગોઠવાયેલા છે? રંગસૂત્ર ગોઠવાયેલા છે. આ જે રંગસૂત્ર ગોઠવાયેલા છે તેને શું કહેવામાં આવે? તો કે તેને મધ્ય અવસ્થા પટ્ટિકા અથવા ભાજના તલ, તેને મધ્ય અવસ્થા પટ્ટિકા, તેને મધ્યાવસ્થા પટ્ટિકા અથવા ભાજના તલ, અથવા આપણી બુકમાં નથી પણ આપણે લખી નાખીએ અથવા વિષુવવૃત્તીય તલ કહે છે. વિષુવવૃત્તીય તલ કહે છે, અથવા એને શું કહેવાય? વિષુવવૃત્તીય તલ. તો આ મધ્યાવસ્થામાં જ્યાં તલ ભાગમાં એટલે વચ્ચેના ભાગમાં જે રંગસૂત્ર ગોઠવાયેલા આ વિસ્તારને શું કહેવાય? તો કે મધ્યાવસ્થા પટ્ટિકા પણ કહેવાય. આટલા વિસ્તારને જો આટલો વિસ્તાર આંગળી દૂર ખ્યાલ આવે. બીજું શું કહેવાય? ભાજના તલ પણ કહેવાય ને વિષુવવૃત્તીય તલ પણ કહેવાય. પહેલા આપણે આટલું જોઈએ, પછી આપણે આગળ જોઈએ. બોર્ડમાં સ્પેસનો અભાવ છે. ફરીથી ક્વિક રિવિઝન. ભાજના અવસ્થામાં શું થાય? તો કે પહેલા તો આપણે જોયું હતું કે આ જે કોષ કેન્દ્ર પટલ છે, કોષ કેન્દ્ર પટલનું સંપૂર્ણ વિઘટન થઈ જાય. સંપૂર્ણ વિઘટન થઈ જાય પરિણામે શું થાય કે આ જે રંગસૂત્ર હતા કોષ કેન્દ્રની અંદર એ હવે ક્યાં ફેલાઈ જાય? તો કે કોષ રસમાં તે ફેલાઈ જાય છે. કોષ રસમાં ફેલાઈ જાય. બીજું કે આ અવસ્થા દરમિયાન જે રંગસૂત્રનું ઘનીકરણ હતું એટલે કે રંગસૂત્રનું જે સંકોચન પૂર્વાવસ્થા જે ચાલુ થયું હતું એ સંપૂર્ણ થઈ જાય કે હવે એથી વધારે ઘનીકરણ થતું નથી, એટલે કે હવે રંગસૂત્રનું સંકોચન થતું નથી. પરિણામે શું થાય કે આપણે રંગસૂત્રને કેવા જોઈ શકીએ? સ્પષ્ટ જોઈ શકીએ. ઘનીકરણ થઈ ગયું પૂરેપૂરું એટલે હવે આપણે રંગસૂત્ર દ્રવ્યને રંગસૂત્ર સ્વરૂપે હોય એટલે હવેની આકૃતિ જોઈ શકાય. એટલે કીધું છે કે રંગસૂત્રની બાહ્ય રચના હવે આપણે સરળતાથી જોઈ શકીએ. આ તબક્કામાં શું હોય
કે એક રંગસૂત્ર હોય, એક રંગસૂત્રના કેટલા એકલ સૂત્રો હોય? તો કે બે શું આવેલા હોય? એકલ સૂત્ર આવેલા હોય. અને એ કેની સાથે જોડાયેલું હોય? તો કે સેન્ટ્રોમિયર સાથે. તો આપણે જોઈએ કે એક રંગસૂત્રમાં એક સેન્ટ્રોમિયર હોય. ઈ સેન્ટ્રોમિયરમાં આ અવસ્થામાં રંગસૂત્ર કેવા દેખાય? તો કે એક સેન્ટ્રોમિયર હોય, એની સાથે શું જોડાયેલા હોય? તો કે બે એકલ સૂત્રો છે તે જોડાયેલા હોય. હવે સેન્ટ્રોમિયરની સપાટી ઉપર શું હોય? તો કે આવી બીમ જેવી રચના હોય, જેને શું કહેવાય? કાઇનેટોકસ. આ એકલ સૂત્ર સાથે સેન્ટ્રોમિયર ઉપર કાઇનેટોકસ હોય, આની સાથે જોડાયેલું હોય. અને સેન્ટ્રોમિયર ઉપર જે બીજું કાઇનેટોકસ છે તે આ બાજુના એકલ સૂત્ર સાથે જોડાયેલું હોય. હવે કાઇનેટોકસ શું કામ કરે? તો કે કાઇનેટોકસ જે આ સૂક્ષ્મ નલિકા છે, સૂક્ષ્મ નલિકા એટલે ત્રાકતંતુ, આ ત્રાકતંતુ છે કેની સાથે જોડાય? તો કે કાઇનેટોકસ સાથે જોડાશે. બીજું, ત્રાકતંતુ સેન્ટ્રોમિયર સાથે જોડાઈને, આ જે ત્રાકતંતુ હતા એ સેન્ટ્રોમિયર સાથે જોડાઈને રંગસૂત્રને ક્યાં ગોઠવી દે? તો કે કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે, અથવા એને વિષુવવૃત્તીય તલ પણ કહેવાય. તો પ્રત્યેક રંગસૂત્રમાં શું હોય? તો પ્રત્યેક રંગસૂત્ર આપણે 4 લીધા છે ઉદાહરણ તરીકે, 4માંથી આપણે એક લઈ તો પ્રત્યેક રંગસૂત્રમાં કુલ 46 હોય, પણ ઉદાહરણ માટે કેટલા લીધા છે? 4 લીધા છે. એક એકલ સૂત્ર, તો પ્રત્યેક રંગસૂત્ર, આ એક રંગસૂત્ર લીધું, એક એકલ સૂત્ર એટલે આ એક એકલ સૂત્ર. આ એક એકલ સૂત્ર ક્યાં હોય? પોતાના ધ્રુવ તરફ ત્રાકતંતુ વડે કાઇનેટોકસ સાથે જોડાય. આ ત્રાકતંતુ ફરીને અહીંયા કાઇનેટોકસ સાથે જોડાય નહીં. જ્યારે બીજું એકલ સૂત્ર છે જે વિરુદ્ધ ધ્રુવ તરફ છે, આની કેવી દિશા છે? વિરુદ્ધ ધ્રુવ તરફ, તેનો ત્રાકતંતુ તે આ એકલ સૂત્ર પોતાના કાઇનેટોકસ સાથે જોડાયેલું હોય છે. બીજું કે આ જે મધ્ય અવસ્થામાં જે તલ ભાગમાં જે રંગસૂત્ર ગોઠવાયેલા હોય, આ ભાગને શું કહેવાય? મધ્ય વિસ્તારનો મધ્ય અવસ્થા પટ્ટિકા, ભાજના તલ અથવા વિષુવવૃત્તીય તલ કહે છે. હવે આપણે જોવાનું છે ત્રાકતંતુ બે પ્રકારના છે. એની પહેલા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લ્યો અને પછી આપણે એના વિશે આગળ માહિતી મેળવી. જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો, બોર્ડ વર્ક ઉતારી લો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું જોવાનું છે? તો કે જે ત્રાકતંતુ છે એ ત્રાકતંતુ બે પ્રકારના હોય. ત્રાકતંતુ કેટલી પ્રકારના હશે? બે પ્રકારના. આપણી બુક્સમાં એટલું ડીપમાં નથી આપ્યું, પણ આપણે જોવું જરૂરી છે. બરાબર છે? તો આપણે જોઈએ તેની અંદર કે ત્રાકતંતુ બે પ્રકારના છે. ત્રાકતંતુ બે પ્રકારના છે. ક્યાં બે પ્રકારના હોય એ પણ આપણે જોઈએ. કે એક સળંગ તંતુ કહેવાય અને બીજું તેને કહેવામાં આવે છે રંગસૂત્રીય તંતુ. હવે સળંગ તંતુ કેને કહેવાય અને રંગસૂત્રીય તંતુ કેને કહેવાય? તો પહેલા આપણે રંગસૂત્રીય તંતુ કહી કે જે રંગસૂત્રને તારા કેન્દ્ર સાથે જોડે, જે તંતુ, જે ત્રાકતંતુ રંગસૂત્રને તારા કેન્દ્ર સાથે જોડે તેને રંગસૂત્રીય તંતુ કહેવાય. તેને કેવો તંતુ કહેવાય? રંગસૂત્રીય તંતુ. તેને કેવો તંતુ કહેવામાં આવે છે? રંગસૂત્રીય તંતુ કહે છે. હવે જેમ કે આપણે જોયું કે જે ત્રાકતંતુ, તો આ ત્રાકતંતુ છે, આ ત્રાકતંતુ છે કેની સાથે જોડાયેલા છે? તો આપણે જોઈએ છીએ રંગસૂત્ર સાથે જોડાયેલા છે, રંગસૂત્રના સેન્ટ્રોમિયરના કાઇનેટોકસ સાથે. તો આપણે જોયું કે આ જે ત્રાકતંતુ છે આ બધાને કેવા ત્રાકતંતુ કહેવાય? તો કે રંગસૂત્રીય તંતુ કહેવાય. કેવા કહેવાય? આ ત્રાકતંતુને કેવું નામ આપી શકાય? રંગસૂત્રીય તંતુ. ઓલા લખું એટલે તમને ખ્યાલ આવે. રંગસૂત્રીય તંતુ. કારણ કે આ એવા ત્રાકતંતુ છે કે જે તારા કેન્દ્રને સેન્ટ્રોમિયર સાથે જોડે છે, રંગસૂત્ર સાથે જોડે છે. તારા કેન્દ્રને કેની સાથે જોડી દીધું? રંગસૂત્ર સાથે. ક્યાં? આ ત્રાકતંતુ. તેને કેવા કહેવાય? રંગસૂત્ર તંતુ એ કહેવાય. આ બધા દેખાય. હવે અમુક ત્રાકતંતુ એવા હોય કે જે અહીંયા કોઈ સાથે જોડાય નહીં, સામેના તારા કેન્દ્ર સાથે જોડાય. માનો કે આપણે આ જોઈએ, આ ત્રાકતંતુ છે, બ્લુ કલરથી દોરીએ, અહીં તારા કેન્દ્ર સાથે જોડાણું. આ ત્રાક કેન્દ્ર છે, ત્રાકતંતુ બીજા તારા કેન્દ્ર સાથે જોડાણું. આ ત્રાકતંતુ છે, અહીં ક્યાંય ન જોડાય, ક્યાં જોડાય? તારા કેન્દ્ર સાથે જોડાણું. તો આવા ત્રાકતંતુ કે જે એક તારા કેન્દ્રને બીજા તારા કેન્દ્ર સાથે જોડે, એવાને કેવા કહેવાય? સળંગ તંતુ કહેવાય. કારણ કે તે રંગસૂત્ર સાથે નથી જોડાતા.
तो આપણે લખી કે જે વિરુદ્ધ ધ્રુવ તરફ રહેલા જે ત્રાકતંતુ વિરુદ્ધ ધ્રુવ તરફ રહેલા વિરુદ્ધ ધ્રુવ પર રહેલા તારા કેન્દ્રોને જોડે તારા કેન્દ્રોને જોડે તેને આપણે નીચે લખશું, સ્પેસનો અભાવ છે, તેને કેવા કહેવાય? સળંગ તંતુ કહે છે. સળંગ તંતુ કહે છે. તો હવે આપણે ખબર પડી જવી જોઈએ કે ત્રાક તંતુ છે એના બે પ્રકાર છે. એક સળંગ તંતુ. સળંગ તંતુ એટલે કે એક તારા કેન્દ્ર છે એમાંથી ત્રાક તંતુ નીકળી, ત્રાક તંતુ ક્યાંય ન જોડાય, સીધો ક્યાં જોડાય? બીજા તારા કેન્દ્ર સાથે જોડાય. તો આવા તંતુ છે એને સળંગ તંતુ કહેવાય. અને રંગસૂત્રીય તંતુ એટલે એવા ત્રાક તંતુ કે જે તારા કેન્દ્રમાંથી નીકળીને સેન્ટ્રોમિયર સાથે જોડાય એને રંગસૂત્રીય તંતુ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ અવસ્થાની મુખ્ય વિશેષતાઓ આપણે જોઈએ. આ અવસ્થાની મુખ્ય વિશેષતાઓ. અવસ્થાની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે તે જોઈએ. એક પેલું, ત્રાક તંતુઓ રંગસૂત્રના કાઇનેટોકસ વડે જોડાય. ત્રાક તંતુઓ રંગસૂત્રના કે કાઇનેટોકસ વડે જોડાય. કાઇનેટોકસ વડે જોડાય. બરાબર છે. આ પ્રક્રિયા તમને ખબર જ છે. બીજું, રંગસૂત્રોના બંને ધ્રુવો પર રહેલા ત્રાક તંતુઓ રંગસૂત્રના બંને ધ્રુવો પર રહેલા ત્રાક તંતુઓ દ્વારા બંને ધ્રુવો પર રહેલા ત્રાક તંતુઓ દ્વારા બંને ધ્રુવ તરફ ત્રાક તંતુઓ છે દ્વારા મધ્યાવસ્થા પટ્ટિકા તરફ આગળ વધીને કઈ પ્રક્રિયા કરશે? તેમાં શું કરશે? આગળ વધીને કે મધ્યાવસ્થા પટ્ટિકા તરફ તે આગળ વધીને મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાય છે. એટલે કે મધ્યાવસ્થા પટ્ટિકા તરફ આગળ વધીને મધ્યાવસ્થા પટ્ટિકા બનાવે છે. આ મધ્યાવસ્થા પટ્ટિકાને શું કહેવાય? બીજું તો આપણે જોઈ ગયા હતા કે તેને ભાજન તલ પણ કહેવાય, વિષુવવૃત્તીય તલ પણ કહેવાય. મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાય છે. અહીંયા આપણી આ કઈ પ્રક્રિયા પૂરી થાય? ભાજના અવસ્થા. આગલી રચના તો આપણે વાંચી હતી હમણાં, ફરીથી આપણે રિપીટેશન કરી. ત્રાક તંતુ છે કેટલી પ્રકારના હોય? બે પ્રકારના. એક સળંગ તંતુ હોય, બ્લુ તંતુ દોરેલા જ છે. આ ત્રાક તંતુ કેવા કહેવાય? સળંગ તંતુ. શું કામ સળંગ તંતુ કહેવાય? કારણ કે એક તારા કેન્દ્રને બીજા તારા કેન્દ્ર સાથે જોડે એટલે સળંગ તંતુ કહેવાય. રંગસૂત્રીય તંતુ કે એવા ત્રાક તંતુ કે જે તારા કેન્દ્રને સેન્ટ્રોમિયર સાથે જોડતા હોય એને શું કહેવાય? રંગસૂત્રીય તંતુ. તો આ અવસ્થાની મુખ્ય વિશેષતાઓ કઈ? બે. એક ત્રાક તંતુ છે એ રંગસૂત્રના સેન્ટ્રોમિયરમાં શેની સાથે? કાઇનેટોકસ સાથે જોડાયેલું. બીજું કે આ રંગસૂત્રના કાઇનેટોકસ સાથે જ્યારે જોડાઈ જાય પછી તે રંગસૂત્રને ક્યાં ગોઠવે? તો કોષરસમાં વિખરાયેલા હોય એને ક્યાં ગોઠવી દે? મધ્ય અવસ્થામાં ગોઠવી દે, જેને મધ્યાવસ્થા પટ્ટિકા, ભાજના તલ અથવા વિષુવવૃત્તીય તલ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્વાવસ્થા પછી ભાજના અવસ્થા જોઈએ. આનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે, એક એક શબ્દને સમજવાનો છે અને સાથે આકૃતિ જોતી જવાની છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા વિશે આપણે માહિતી મેળવી. તો આ લેક્ચર અહીં સુધી રાખી. જોજો, વ્યવસ્થિત વાંચજો, રીડિંગ વ્યવસ્થિત કરજો, દરેક શબ્દને સમજવાનો પ્રયત્ન કરજો. તો આ લેક્ચર અહીં સુધી રાખી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ ટોપિક જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.